ગુજરાતની એક એવી સંસ્થા જે બાળકના ભણતરની ચિંતા પેરેન્ટ્સ કરતા પણ વધારે શાળા કરતી હોય, ખાલી ભણતરની નહીં, ભણતર, ગણતર, સંસ્કૃતિ, શિક્ષણ અને ઘણી બધી. તો એવી સંસ્થાની અંદર આપણે આવી ગયા છીએ એસ્પાયર પબ્લિક સ્કૂલની અંદર. નમસ્કાર, હું રાજેશ ગોળકિયા, મેનેજિંગ ટ્રસ્ટી એસ્પાયર પબ્લિક સ્કૂલ. અમે શિક્ષણ ક્ષેત્રે છેલ્લા 11 વર્ષથી કામ કરી રહ્યા છીએ. અમારી શાળાની અંદર નેશનલ એજ્યુકેશન પોલિસી મુજબ પ્રવૃત્તિ બેઝ શિક્ષણ આપવામાં આવે છે. અમે ઘણી બધી સંસ્થાઓને વિઝિટ લીધેલી છે, જેમ કે છેલ્લા મે મહિનામાં હું પોતે ટોક્યો ગયો હતો, જાપાન, અને ત્યાં વિશ્વનું સુપ્રસિદ્ધ બાળ મંદિર ફુજી કિડન ગાર્ડનની વિઝિટ લીધી હતી. અને એમાં જે એક્ટિવિટી બેઝ લર્નિંગ કરાવીએ છીએ એ જ પેટર્નથી અમે અહીંયા અમારી શાળામાં પણ શિક્ષણ આપીએ છીએ. બાળકોનું શિક્ષણ જ્યાં સુધી પ્રવૃત્તિ બેઝ ન હોય ત્યાં સુધી માત્ર પુસ્તકીય જ્ઞાન રહેશે, અને એ પુસ્તકીય જ્ઞાનથી બાળકોને સ્ટ્રેસ વધે છે, અને આપણે જોઈએ છીએ કે ઘણા બધા અણબનાવો બનતા હોય છે. અમારી શાળામાં અમે સ્ટેમ લેબ બનાવી છે, એની અંદર રોબોટિક એજ્યુકેશન આપીએ છીએ. આ ઉપરાંત અમારી શાળાની અંદર અમે એક પિકાસો સ્ટુડિયો બનાવ્યો છે, જેની અંદર બાળકો ખૂબ ક્રિએટિવિટીથી લર્નિંગ કરે છે. અમારી શાળામાં બાળ મંદિરથી ધોરણ 12 સુધી એજ્યુકેશન આપવામાં આવે છે. ત્રણેય પ્રવાહમાં સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ, આ ઉપરાંત બંને માધ્યમ ઇંગ્લિશ અને ગુજરાતીમાં અમે શિક્ષણ આપી રહ્યા છીએ. તમે પણ તમારા બાળકની ચિંતા કરતા હોય ને ભણતર બાબતની ચિંતા છોડી દો, પહોંચી જાઓ એસ્પાયર પબ્લિક સ્કૂલની અંદર. તમારા બાળકની બધી ચિંતા સ્કૂલ લઈ લેશે. અને વધારે કાંઈ માહિતી જોતી હોય તો સ્ક્રીન ઉપર મેં બધી ડિટેલ આપેલી છે.